સુરતના કતારગામ વેડ રોડ પર આવેલા નાસીનગર ખાતે થયેલા વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશનને આજે પૂરા 14 દિવસ થઈ ગયા. આટલું જ નહીં, આ ગંભીર પ્રકરણની તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિશેષ તપાસ કમિટી બનાવ્યાને પણ 70 કલાકથી વધારેનો સમય થઈ ગયો. અત્યાર સુધી આ ગંભીર ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારને મામલે જવાબદાર સામે કોઈ કડક પગલાં નથી લેવાયા. બીજી બાજુ આ કાળઝાળ ગરમીમાં 100 જેટલા નિર્દોષ પરિવારના લોકો પોતાના ઘર તૂટી જતા ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર છે. કમિશનર એમ નાગરાજન કહી રહ્યા છે કે ડિમોલિશન પાલિકાએ કર્યું નથી. તો અહીંયા પ્રશ્ન એ છે કે તમામ પુરાવા હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાયા? તંત્રના હાથ કેમ ધ્રુજે છે? આ બધા વચ્ચે ગઈકાલે સુરત કોર્પોરેશનમાં મીડિયા સાથે ગેરવર્તણૂક કરનાર લાલગેટ પીએસઆઈ SA અઝારીની ટ્રાફિકમાં બદલી થઈ ગઈ છે. હવે આ સાથે મીડિયા સાથે ઝપાઝપી કરનાર 5 માર્શલની પણ બદલી થઈ. ભૂતિયા ડિમોલિશન મામલે રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચ્યો છે. તંત્રની શંકાસ્પદ કામગીરી સામે સ્થાનિકોમાં પણ ઉગ્ર રોષ છે. ત્યારે હવે વિપક્ષ કોંગ્રેસ પણ પીડિતોને ન્યાય આપવા માટે મેદાને આવ્યું છે. પ્રતિક ધરણા શરૂ કર્યા, જેને પગલે હવે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન સામે આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. જે બિલ્ડર અને પોલીસ વડાઓ તથા અધિકારીઓની વચ્ચે ઈલું ચાલે છે, એમાં સામાન્ય જનતાનો ભોગ શા માટે લેવામાં આવે છે? ગરીબોને આનો હાથો શું કામ બનાવવામાં આવે છે? એ લોકોને ન્યાય આપવામાં આવે એવી અમારી માંગ છે. અને 15 દિવસ થઈ ગયા તોય હજી કોઈ યોગ્ય રીતે પગલાં નથી લેવામાં આવ્યા. નાસીનગર વસાહતના જે લોકોની સાથે અન્યાય અને અત્યાચારનો ભોગ બન્યા મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના એકબીજાના મેળાપીપણામાં એમના ભ્રષ્ટાચારના કારણે આજે એમની દશા એવી થઈ ગઈ છે કે 55-60 વર્ષથી વસનાર લોકો એક જ ઝટકે ઘર વિહોણા છે કે આજે ઉપર આપ અને નીચે ધરતી પર કોઈ વિકલ્પ નથી. એ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક વૈકલ્પિક આવાસ મળે અને જે જવાબદાર અધિકારીઓ છે જેમને આ ભૂલી ભૂમિકા ભજવી ભ્રષ્ટાચાર આદર્યું તમામ અધિકાર સામે કાયદેસરના પગલાં લેવા માંગ સાથે બેઠા. बच्चों की स्कूल तक के छुट्टी है, बच्चों का बैग वैग कुछ नहीं है पढ़ाई का. सरकार हमारी सुने और हमारी मदद करे. हमको घर के बदले घर चाहिए बस. घर के बैग घर कर दिए ले. आज मेरी मम्मी हार की मारी जाएगा, कुछ हो जाएगा तो हम इधर ही गाड़ेंगे. मेरी मम्मी को इधर ही दफनाएंगे. देखना उसकी जगह पर ही दफनाएंगे, चाहे सरकार कुछ करे या ना करे.